વિદ્યાર્થી મિત્રો, હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ ઈ લર્નિંગ અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 એમાં પ્રકરણ નંબર 4 હુંડીઓ। તો છેલ્લે આપણે હુંડીઓની અંદર જુદા જુદા દેવી હુંડી અને લેણી હુંડી વિશે અને કઈ રીતે લેણી હુંડી કોને કહેવાય અને દેવી હુંડી કોને કહેવાય એના વિશે અભ્યાસ કર્યો। આજે આપણે હુંડીની મુદત, પાક્યા તારીખ અને છૂટના દિવસો ખાસ શીખવાનું છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ આવડશે તો જ આપણે દાખલો સમજવામાં સરળતા રહેશે। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ વિડીયો જોતા હોય ત્યારે બાજુમાં પાઠ્યપુસ્તક ખોલી રાખજો, જેથી કરીને સમજવામાં સરળતા રહે। તો હુંડીની મુદત, પાક્યા તારીખ અને છૂટના દિવસો। હુંડી જે તારીખે લખવામાં આવી છે તે હુંડી દર્શાવવામાં આવે છે, તે હુંડી લખ્યા તારીખ ગણાય છે। તમે જે દિવસે હુંડી લખી હોય એ જ દિવસે હુંડી લખ્યા તારીખથી દર્શાવવામાં આવે છે। હુંડી લખનાર અને હુંડી સ્વીકારનારને નાણાં ચૂકવવા માટે અમુક સમય આપવામાં આવે છે। હુંડી લખનાર અને હુંડી સ્વીકારવા માટે હુંડી લખનાર દ્વારા, જે હુંડી લખે છે એના દ્વારા હુંડી સ્વીકારનાર વ્યક્તિને અમુક ચૂકવણી માટે સમય આપે છે, જેને હુંડીની મુદત કહેવામાં આવે છે। પ્રશ્ન પૂછાય કે હુંડીની મુદત એટલે છે શું? તો હુંડી લખનાર દ્વારા હુંડી સ્વીકારનારને નાણાં ચૂકવવા માટે જે અમુક સમય આપવામાં આવે છે તેને હુંડીની મુદત કહેવામાં આવે છે। દાખલા કે 2 માસની હુંડી, 3 માસની હુંડી વગેરે હુંડી મુદત આપવામાં આવે છે। તો આપણે જોઈએ હુંડીની પાક્યા તારીખ કઈ રીતે નક્કી કરવામાં આવે છે। હુંડીની મુદત ઉમેરવાથી જે તારીખ આવે છે તે હુંડીને પાક્યા તારીખ કહેવામાં આવે છે। હુંડી લખ્યા તારીખ પછી જેટલા મહિનાની સમય આપ્યો હોય એ મહિનાની અંદર એની તારીખ ગણવામાં આવે છે, એટલે એ એની પાક્યા તારીખ રહે। દાખલા તરીકે જો હુંડી 21/1/2016 રોજ 3 માસની મુદતને પાક્યા તારીખે દર્શાવવાનું નક્કી કરી, તો હુંડીની લખ્યા તારીખ કેટલી થશે? 21/3/2016 મુદત તો કે 3 માસની, તો હુંડીની પાક્યા તારીખ 21 તારીખ પ્લસ એટલે 21 તારીખ પ્લસ 3 જો મહિનો એટલે 3, પછી 3 મહિના નાખવાના એટલે પહેલો, પછી 2, 3 અને 4, 2016 છૂટના દિવસો સિવાય। તો હુંડી પાક્યા તારીખની સગવડ માટે 3 દિવસની છૂટ આપવામાં આવે છે। ખાસ યાદ રાખજો, આજે હુંડી લખી છે તો જે તારીખે પાક્યા તારીખ પછી 3 દિવસો છૂટના આપવામાં આવે છે। એટલે કે હુંડી લખ્યાની તારીખની મુદત ઉમેર્યા બાદ જે તારીખ આવે તો તેમાં 3 દિવસ છૂટના ઉમેરવામાં આવે છે। જે તારીખે હુંડી લખી છે અને પાક્યા તારીખ જે થાય છે એમાં તમારે 3 દિવસ છૂટના દિવસો તરીકે લખવામાં આવે છે। તો છૂટના દિવસો સહિત પાક્યા તારીખ સાચી લખી હોય, આપણે હુંડી લખી 21/1/2016, હુંડીની મુદત 3 માસની, પાક્યા તારીખ આપણે હતી 21/4/2016, એમાં છૂટના 3 દિવસ 21 તારીખમાં 3 દિવસ નાખે એટલે 24, 25, 21, 22, 23 અને 24, તો આ 3 દિવસો એમાં ગણાય છે। એટલે ખરેખર આપણા પાક્યા તારીખ થશે 24/4/2016। કેટલી થશે? 24/4/2016, 3 દિવસ છૂટના થશે। હવે બીજી વાત, જો કોઈ હુંડી પાક્યા તારીખે જાહેર રજા કે રવિવારનો દિવસ હોય તો એવા સંજોગોમાં પાક્યા તારીખ અગાઉના દિવસે હુંડી પાક્યા તારીખ ગણાશે। હવે આપણે એમ થાય કે 24 તારીખે આપણા પાક્યા દિવસ થાય છે, પણ એ દિવસે જાહેર રજા હોય અથવા રવિવાર હોય તો 23 તારીખે એ તમારે શું થાય છે? એ તારીખે તમારી પાક્યા તારીખ થાય। દાખલા તરીકે જો હુંડી 26 જાન્યુઆરી પાક્યા તારીખ હોય તો એ 25 જાન્યુઆરી ગણાય, કારણ કે 26 જાન્યુઆરીએ શું આવે છે? જાહેર રજા જોવા મળે છે। હવે બીજું, જો કોઈ અકસ્માતને કારણે લીધે, જેમ કે કુદરતી ઘટના, કર્ફ્યુ, તોફાન, બંધ વગેરે તારીખે હુંડીના નાણાં ચૂકવી શકાય એમ ન હોય તો પાક્યા તારીખ પછીના ચાલુ દિવસે પાક્યા તારીખ ગણવામાં આવે છે। ખાસ વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે મારી આજે તારીખ છે 24/4/2016 અને આને કારણેથી આપણા દેશની અંદર બંધનું એલાન છે અથવા કર્ફ્યુ છે અથવા તોફાન ફાટી નીકળ્યું છે, એના કારણેથી બેંક વ્યવહાર કેવો છે? બંધ છે। તો જે તારીખે બેંક ખુલે એના બીજે દિવસે અથવા તે દિવસે એ તેની પાક્યા તારીખ ગણવામાં આવે છે। દાખલા તરીકે આપણે જોઈએ
કે મારી હુંડીની પાક્યા તારીખ હતી આટલી તારીખ, અને એ દિવસે કોરોનાની મહામારીને કારણેથી કર્ફ્યુ જેવી પરિસ્થિતિ હતી, કોઈ પણ વ્યક્તિએ બેંકે જવાની મનાઈ હતી, તો એવા સંજોગો હોય અને એ દિવસે તારીખ તમારી પૂરી થઈ ગઈ હોય તો એવી તારીખે તમારે રહી એ તારીખે તમારી પાક્યા તારીખે તમારે ગણવામાં આવે છે, જે દિવસે તમે ચૂકવણી કરો તે દિવસ. જો હુંડી મુદત મહિના કે માસને બદલે દિવસોમાં આપેલા હોય તો તે ધ્યાન પાક્યા તારીખે નક્કી કરવામાં આવે. ઘણી વખત તમારા દિવસો હુંડી લખવાની તારીખ છે 21/1/2016, હુંડીની મુદત 90 દિવસ છે, તો આપણે 90 દિવસના છે તો એ દિવસોની અંદર આપણે જોતા જઈએ તો પહેલાં વહેલા 90 દિવસ છે, તો જાન્યુઆરીના 21 થી 22, 23, 24, 25, 27, 28, 29, 30 અને 31, એટલે જાન્યુઆરીના 10, ફેબ્રુઆરી 2016 એટલે 29 દિવસ, માર્ચના 31 દિવસ અને એપ્રિલના 20, એટલે કુલ કેટલા થઈ ગયા 90 દિવસ, અને પ્લસ એમાં 3 દિવસ કેવા આપે છૂટને 21, 22, 23 અને તો એમાં 20 તારીખે પૂરું થાય છે, એટલે કે 20/4/2016 પ્લસ 3 દિવસ છૂટના એટલે 23/3/2016 પાક્યા તારીખ એની અંદર ગણવામાં આવે છે. 10ની હુંડી અને મુદતી હુંડી. તો માગણી થતાં તરત જ હુંડી ચૂકવવાપાત્ર હુંડી અથવા દાર્શનિક હુંડી. તો આ પ્રકારની હુંડી ધારણ કરનાર વ્યક્તિ હુંડી લખનાર સ્વીકારનાર પાસે નાણાં ચૂકવવા માટે માગણી કરે ત્યારે તરત જ હુંડી સ્વીકારનારને હુંડીની રકમ ચૂકવી આપવાની હોય છે. 10ની હુંડી અથવા મુદતી. તો હુંડીના મુખ્ય પ્રકારો નીચે પ્રમાણે છે. માગણી થતાં તરત જ ચૂકવવા પાત્ર હુંડી, જેને કહેવાય છે 10ની. તમે માગણી કર્યા સાથે તરત એ રકમ ચૂકવી દેવામાં આવે એને 10ની હુંડી કહેવામાં આવે છે. આ પ્રકારની હુંડી 10ની હુંડી કહેવામાં આવે છે. અહીં હુંડી દેખાડવા પર હુંડી સ્વીકારનારને નાણાં તરત જ ચૂકવી આપવામાં. જ્યારે હુંડી લખે છે એ સમયે તરત જ એ રૂપિયા શું કરવાના છે ચૂકવવાના. જે હુંડી ચૂકવણીનો સમય કે મુદત દર્શાવેલ ન હોય તે હુંડીને પણ 10ની હુંડી તરીકે, એમાં કોઈ પણ પ્રકારની મુદત અથવા એનો મહિનો આટલા મહિનાની અંદર આટલા દિવસોમાં કોઈ પણ આપેલું ન હોય તરત ચૂકવવામાં આવે તેવી હુંડીને 10ની હુંડી કહેવામાં આવે છે. પછી બીજી છે નિયત મુદત પછી હુંડી ચૂકવવાની હુંડી અથવા મુદતી હુંડી. બીજો પ્રકાર મળે નિયત મુદત પછી ચૂકવવા પાત્ર હુંડી અથવા મુદતી હુંડી. આ પ્રકારની હુંડી સ્વીકારનારે હુંડીની રકમ અમુક નિશ્ચિત કે ચોક્કસ સમય બાદ ચૂકવવાની હોય છે. આ પ્રકારની હુંડી સ્વીકારનારને હુંડીની રકમ અમુક નિશ્ચિત કે ચોક્કસ સમય બાદ આની ચૂકવણી કરે છે. સામાન્ય રીતે આવી હુંડી નીચેનામાંથી કોઈ પણ છે. હુંડીમાં જણાવેલ તારીખ પછી અમુક ચોક્કસ સમય. હુંડી તમે જે તારીખે લખી છે એ તારીખના અમુક સમય પછી ચૂકવવાનું થાય. બીજું, હુંડીનો દેખાવ કર્યા પછી અમુક ચોક્કસ સમય. આ જે હુંડી લખી છે 2-4 દિવસ પછી અથવા અમુક ચોક્કસ સમય પૂરતી હોય. પછી કોઈ ચોક્કસ બનાવ બન્યા પછી અમુક ચોક્કસ સમય કોઈ બનાવ બન્યો હોય અને પછી જો હુંડી લખવામાં આવે તો એ સમયને હુંડી દર્શાવવામાં. અહીં હુંડીની રકમ ચૂકવવા માટે અમુક ચોક્કસ મુદત આપવામાં આવતી હોવાથી તેને મુદતી હુંડી કહેવામાં આવે છે. હુંડીનો નિકાલ અને ઉપયોગ. હુંડીનો નિકાલ કઈ રીતે કરી શકાય અને હુંડીનો ઉપયોગ કઈ રીતે થતો જોવા મળે છે. તો સામાન્ય રીતે હુંડીમાં કેટલા પક્ષકારો હોય છે? 3. હુંડી લખનાર, હુંડી સ્વીકારનાર અને નાણાં મેળવનાર. મોટાભાગે હુંડી લખનાર અને નાણાં મેળવનાર એક જ વ્યક્તિ જોવા મળે છે. હુંડીનો કબજો હુંડી લખનાર કે હુંડી ધારણ વ્યક્તિ પાસે જ હોય છે. ખાસ યાદ રાખજો, હુંડીનો કબજો રહ્યો એ હંમેશા હુંડી લખનાર કે હુંડી ધારણ કરનાર વ્યક્તિ પાસે જ જોવા મળે છે. જે વ્યક્તિ પાસે હુંડીનો કબજો હોય તેની પાસે તેનો નિકાલ માટે નીચેના 3 વિકલ્પો આપ્યા છે. હવે હુંડીનો નિકાલ કઈ રીતે કરવો? તો પહેલું, પાક્યા તારીખ સુધી હુંડી પોતાની પાસે રાખવી અને પાક્યા તારીખે તે રકમ હુંડી સ્વીકારી પાસેથી વસૂલ કરવી. હુંડી પહેલો વિકલ્પ. તેનો નિકાલ કઈ રીતે? તો પાક્યા તારીખ સુધી શું કરે? એ વ્યક્તિ હુંડી પોતાની પાસે રાખે અને જે દિવસે પાકશે એ તારીખે એની પાસેથી નાણાં વસૂલ કરે છે. બીજું છે, હુંડીની પાક્યા તારીખ પહેલાં તે હુંડી બેંકમાં કે સરાફ પાસે વટાવી શકાય છે. બીજો પ્રકાર છે કે આ દસ્તાવેજ છે એટલા માટે હુંડી છે એ પાક્યા તારીખ પહેલાં જો તમારે રૂપિયાની જરૂર હોય તો તમે બેંકમાં જઈ અને વટાવી શકો છો અથવા સરાફ પાસે એટલે કોઈ ધિરાણ કરતી સંસ્થા પાસે પણ તમે આપી શકો. ત્રીજું, હુંડી પાક્યા તારીખ પહેલાં હુંડીનો વેચાણ શેરો કરી શકો છો. વેચાણ શેરો કરવાનો એટલે કે આપણી પાસે લઈ ગયેલો એ બીજાને તમે શું કરી શકો? આપી શકો છો. એને વેચાણ શેરો કરી શકાય. ચોથું,
હુંડી વસૂલવા કરવા માટે બેંક કે સરાફને મોકલી આપી. ઘણી વખત આપણી પાસે હુંડી વ્યક્તિ પાસે લેવા માટેનો સમય ન હોય તો એવા સંજોગે આપણે બેંકને આપી દઈએ, પાક્યા તારીખે મારા ખાતામાં રૂપિયા નાખજો, એટલે બેંક વસૂલનાર છે તો હુંડી વસૂલ કરવા માટે બેંક કે સરાફને મોકલી આપવામાં આવે ત્યારે. તો આ 4 વિકલ્પોને આધારે તમે હુંડીનો શું કરી શકો છો? નિકાલ કરી શકો છો. પહેલું છે પાક્યા તારીખ સુધીમાં હુંડી પોતાની પાસે રાખવી અને પાક્યા તારીખની રકમ હુંડી સ્વીકારવા પાસેથી વસૂલી લેવી. હુંડી લખનાર વ્યક્તિ જે હુંડી નાણાં વહેલા મેળવવાના ન હોય અથવા એને રૂપિયાની જરૂર ન હોય અથવા મુદત ટૂંકી હોય તો એવા સંજોગોમાં હુંડી જે પાક્યા તારીખ સુધી છે એ વેપારી પોતાની પાસે રાખે છે અને જ્યારે એ પાક્યા તારીખ થાય ત્યારે તેની પાસેથી સ્વીકારે છે, બીજા વ્યક્તિ કોઈને આપતો નથી. બીજું, હુંડી પાક્યા તારીખ પહેલાં હુંડી બેંકમાં કે સરાફ પાસેથી વટાય. જ્યારે હુંડી ધારણ કરનારને હુંડી પાક્યાની તારીખ પહેલાં નાણાંની જરૂર હોય, હુંડી પાક્યા તારીખ પહેલાં એને જો કોઈ પ્રકારના નાણાંની જરૂર હોય તો એવા સંજોગોની અંદર આ હુંડી રહી એ બેંક દ્વારા તે હુંડી તેની પાકતી તારીખ પહેલાં બેંક કે સરાફ પાસે રજૂ કરી અને નાણાં તરત મેળવી શકે છે. આ હુંડી એવી છે કે એને નાણાંની જરૂર તો બેંકમાં જઈ અને એ હુંડી વટાવી શકે છે. અને હુંડી લખનાર કે હુંડી ધારણ કરવાની બજારમાં સારી શાખ હોવી જોઈએ. ક્યારે તમે તો કે હુંડી લખનાર કે હુંડી ધારણ કરનાર વ્યક્તિ બજારમાં એની શું હોવી જોઈએ? સારી શાખ હોવી જોઈએ. બેંક કે સરાફ હુંડીને પૂરેપૂરી રકમ ચૂકવતી નથી અને જે તમે હુંડી બેંકમાં આપો છો એ બેંક તમને પૂરેપૂરી રકમ આપતી નથી, પરંતુ હુંડીની રકમમાંથી વટાવ શું કરી લેવામાં આવે છે? બાદ કરવામાં. જે તમે એને આપો છો એના અમુક ટકા રકમ બેંક કાપી લે છે. આ વટાવની રકમ હુંડી પરનો વટાવ કહેવામાં આવે છે. જો બેંક કે સરાફ એક આવક છે જેથી હુંડી ધારણ કરનાર માટે તે શું છે? તો બેંક માટે તે આવક થાય છે અને જે વ્યક્તિ હુંડી ધારણ કરે છે એના માટે શું ગણાય છે? પક્ષ. તો હુંડી વટાવવાની રકમ, હુંડી રકમ, મુદત, હુંડીના વટાવનો સમય, વટાવનો દર વગેરે ઉપર આધાર રાખે. હુંડી વટાવવાની રકમ કેટલા મહિનાની છે, મુદત અથવા એનો સમય કેટલો છે એના ઉપર આધાર રાખે. દાખલા કે હુંડી 20,000ની છે, મુદત 3 માસની છે તો 1/10/2016 હુંડી 10%ના દરે એના ઉપર લે છે તો 3 મહિનાનો મુદત છે તો 20,000 ગુણ્યા 10/100 ગુણ્યા 3/12 એટલે પાક્યા તારીખ પહેલાં જ્યારે તમે હુંડી મૂકો છો ત્યારે 500 રૂપિયા બેંક કાપે છે તો બેંક તમને કેટલા રૂપિયા આપશે? 19,500. 20,000ની હુંડી હતી તે તમે બેંકમાં વટાવવા જશો ત્યારે તમને 19,500 રૂપિયા આપશે. 500 રૂપિયા શું કરશે? વટાવ કાપતો જોવા મળે છે. ધારો કે હુંડીની 1 મહિનાની બાદ તો વટાવવાનો સમય કેવી રીતે આવે છે? તો કે 1 મહિના બાદ તો 20,000 ગુણ્યા 10/100 2/12 તો કેટલા? તો કે 333. સમય ઉપર આધાર રાખે છે, કેટલા સમય માટે છે તે ધ્યાનમાં રાખવામાં આવે છે. હુંડી પાક્યા તારીખ પહેલાં હુંડીનો શું કરવામાં આવે? વેચાણ શેરો કરવામાં આવે. એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.